હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા શરૂ કરીએ પહેલાં જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો. તો ચલો શરૂ કરીએ આજની વાર્તા. તંત્ર મંત્રની રમત. બાબાની ઝાડમાં સુજાતા અને શૈલેષ. આ શું છે શૈલેષ? તમને મનાઈ કરવામાં આવી હતી કે જો તમે આગલી વખતે મોડા પડશો તો તમને વર્ગમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. પ્રોફેસર મહેન્દ્રસિંહે ગુસ્સામાં બૂમ પાડી, માફ કરશો સાહેબ, આજે મંદિરમાં હાજરી આપવાનો છેલ્લો દિવસ હતો. આજે 40 દિવસ પૂરા થયા છે. આવતીકાલથી હું સમય પહેલાં હાજરી કરીશ. શું આ માટે તમે કબરની પ્રદક્ષિણા કરો છો? આટલું ભણ્યા પછી પણ તું અંધશ્રદ્ધાળુ બની ગયો છે. પ્રોફેસરે હાંસી મારી. સર, એવું ના બોલો, એક વિદ્યાર્થીએ કહ્યું. સર, તમને રેલવે સ્ટેશન પર બનેલી કબરની શક્તિનો ખ્યાલ નથી. બીજા વિદ્યાર્થીઓ સંમતિ આપી. સર, તમે જોયું નથી, કબર 2 પ્લેટફોર્મ વચ્ચે બનેલી છે. ત્રીજું, ચોથું અને પાંચમું પ્લેટફોર્મ જગ્યા છોડીને બનાવવામાં આવ્યું છે. એક ખૂણામાંથી અવાજ આવ્યો, સર, આ મંદિર અંગ્રેજોના સમયથી ખૂબ જ પ્રતિષ્ઠા ધરાવે છે. જો કોઈ વ્યક્તિ 40 દિવસ સુધી નિયમિત હાજરી આપે તો દરેક ઈચ્છા પૂરી થાય છે. એક વિદ્યાર્થીએ તેના જ્ઞાનની બડાઈ કરી. આજે ભૌતિકશાસ્ત્રના વર્ગમાં મઝારનો સમગ્ર ઇતિહાસ અને ભૂગોળ ચર્ચાનો વિષય રહ્યો હતો. પ્રોફેસર પણ આ વાર્તાલાપ સાંભળતા રહ્યા. મહેન્દ્રસિંહનું સમગ્ર વિદ્યાર્થી જીવન અને પ્રારંભિક કાર્યકાળ ભોપાલમાં વીત્યો હતો. ગયા વર્ષે જ્યારે તેમને આ નાના જિલ્લામાંથી પ્રોફેસરશીપની ઓફર મળી ત્યારે તેઓ તેમની પત્નીને લઈને પારસિયાના આ નાના શહેર એવા જિલ્લામાં રહેવા ગયા, જ્યાં પ્રાથમિક સુવિધાઓ અને આરોગ્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી. આ નગરને જિલ્લામાં રૂપાંતરિત થયાને માત્ર 5 વર્ષ વીતી ગયા છે. આથી વિકાસના નામે હજુ સુધી તાલુકા, જિલ્લા, હોસ્પિટલ અને રસ્તાઓના વિસ્તરણથી કામગીરી પૂર્ણ થઈ શકી નથી. સરકારી હોસ્પિટલોમાં જરૂરી સાધનો અને નિષ્ણાત તબીબોની અછત છે. આડેધડ રીતે બાંધવામાં આવેલા મકાનોની વચ્ચે કેટલીક જગ્યાએ રસ્તાઓ બનાવવામાં આવ્યા છે અને હજુ સુધી ગટર ઉપલબ્ધ નથી. આજુબાજુના ગામડાના કુશળ લોકો આ શહેરમાં મકાનો બનાવવા લાગ્યા છે, પરંતુ તેમની માનસિકતા અને આચરણને કારણે તેઓ હજુ પણ ગ્રામીણ વિચારધારા સાથે જોડાયેલા છે. નગર જેવા આ શહેરની હદ માત્ર 3 થી 4 કિલોમીટરની ત્રિજ્યા સુધી સીમિત રહી છે. આ સીમાની બહાર નદીઓ, જંગલો અને લીલાછમ ખેતરો અને શુદ્ધ કુદરતી હવા સાથેના કોઠારનો નજારો છે. જે લોકો બેંકો, તાલુકાઓ અને અન્ય વિભાગોમાંથી ટ્રાન્સફર થયા પછી દૂર દૂરથી અહીં આવે છે, તેઓ સારા બજાર, સંદેશાવ્યવહારના સાધનોની અગવડતા અને પરિવહનના સાધનોના અભાવથી કંટાળીને આ સ્થાનેથી જલ્દી ભાગી જવા માંગે છે. જ્યારે મહેન્દ્રસિંહને તેમના અનુભવના આધારે નવી ખોલવામાં આવેલી ITIમાં પ્રોફેસરની પોસ્ટ ઓફર કરવામાં આવી ત્યારે તેઓ ના પાડી શક્યા નહીં અને ભોપાલમાં તેમનો સંયુક્ત પરિવાર છોડીને પત્ની સાથે અહીં રહેવા આવી ગયા. પત્ની સુજાતા ખૂબ જ આધુનિક અને ઉચ્ચ શિક્ષિત છે. તેથી જ ક્યારેક તે કોલેજમાં ગેસ્ટ ફેકલ્ટી તરીકે પણ ક્લાસ લેવા આવે છે. સુજાતા જ્યારે પણ કોલેજમાં આવતી ત્યારે વિદ્યાર્થીઓની ઈચ્છાઓ ખીલી ઉઠતી. જોકે તે એક કોડ સંસ્થા છે. છોકરીઓની સંખ્યા આંગળીના વેઢે ગણી શકાય. છોકરીઓ સાદા પોશાક પહેરીને કોલેજ આવે છે. તેને ફેશન સાથે બિલકુલ લેવાદેવા નથી. માત્ર ખજૂરની વેણીમાં વાળ બાંધવાની કે વાળનો પફ બનાવવાથી તેમનો
શોખ પૂરો થાય છે. વાદળી કુર્તા અને સફેદ સલવાર દુપટ્ટામાં સજ્જ 35 વર્ષીય સુજાતા તેના 18થી 20 વર્ષના સહાધ્યાયીઓની સામે મોટી દેખાતી હતી. જ્યારે પણ તે નાભીની દેખાતી સાડી પહેરતી, ખુલ્લા અને સરસ રીતે કાપેલા વાળ, ઘેરા લિપસ્ટિકથી સજાવેલા હોઠ અને આંખોમાં શ્યામ કોહલ. જ્યારે પણ તે ક્લાસમાં આવવા માટે આવતી ત્યારે છોકરાઓ વચ્ચે મેડમને પ્રભાવિત કરવાની સ્પર્ધા થતી. તેઓ તેને કોઈ ફિલ્મી હિરોઈનથી ઓછી નહીં માને. મહેન્દ્રસિંહ ગર્વથી તેના સાથી શિક્ષકોની વચ્ચે માથું ઊંચું રાખીને ફરતા હતા, જાણે કે તેને પડકાર ફેંકતા હોય કે તારી પત્નીઓ મારી કરતાં સારી છે કે કેમ? સાથી શિક્ષકો તેમની પીઠ પાછળ સુજાતા અને મહેન્દ્રની મજાક ઉડાવતા, પણ તેમની સામે તેઓ તેમની જોડીના ગુણગાન ગાતા. તે દિવસે જ્યારે મહેન્દ્ર ઘરે પાછો ફર્યો ત્યારે ચા પીતી વખતે તે આખા દિવસની ચર્ચામાં સમાધિનો ઉલ્લેખ કરવાનું ભૂલ્યો નહીં. આ સાંભળીને નિસંતાન સુજાતાની આંખો આશાથી ચમકી કે કદાચ આ જ કારણે સમય તેને અહીં પર્શિયામાં લઈ આવ્યો છે. આવા પરિવારો વચ્ચે સુજાતા માટે કાર્યક્રમનું આયોજન કરવા માટે આ મહિલાઓથી વધુ સારું કોણ હશે? ગામમાં કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેતી આ સ્ત્રીઓ પારસિયામાં ઘરની બહાર ખુરશીઓ પર બેસીને ગાઉન પહેરીને આખો દિવસ વાતો કરતી. ગાઉન પહેરવું એ તેમના માટે આધુનિકતાની નિશાની છે. આટલું જ તેઓ જાણે છે કે કેવી રીતે કરવું તે ફેશન છે. શરૂઆતમાં સુજાતાને અહીં જવાનું બિલકુલ નહોતું લાગ્યું, પણ ધીરે ધીરે તે સાથી મહિલાઓ સાથે ગ્રુપ પ્રોગ્રામમાં વ્યસ્ત થઈ ગઈ. તેઓ હંમેશા ભોપાલને યાદ કરતા, ત્યાંના ચમકદાર રસ્તાઓને, લવિંગ ડ્રાઈવ, કીટી પાર્ટી, મોટા તળાવોનો નજારો, ક્લબ અને મારા આધુનિક મિત્રોની કંપની. લગ્નના 10 વર્ષ પછી તેણીને તમામ શારીરિક પરીક્ષણોના પરિણામોથી ખબર પડી કે તે ક્યારેય માતા નહીં બની શકે. તેણી તેના ખાલી સમયને કોઈને કોઈ રીતે વ્યસ્ત રાખતી, જેથી તેના નિષ્ક્રિય મનમાં કોઈ મૂંઝવણ ઊભી ન થાય. ભોપાલમાં જ્યારે તે કીટી ક્લબ અને સામાજિક કાર્યોમાં વ્યસ્ત હતી, તો અહીં તે વાતાવરણમાં સંપૂર્ણપણે મગ્ન હતી. હા, પરંતુ નિયમ પ્રમાણે તે અહીંના એકમાત્ર બ્યુટી પાર્લરની મુલાકાત લેવાનું ક્યારેય ભૂલતી નથી. તેણીને અહીંની બ્યુટિશિયન કરતાં વધુ બ્યુટી નોલેજ હતી, તેથી તે તેને વિવિધ બ્યુટી ટિપ્સ આપતી રહી. જબલપુરમાં તેની માસીના ઘરે રહેતી બ્યુટિશિયન રામાએ 6 મહિનાનો કોર્સ પૂરો કર્યો અને પારસિયામાં પોતાનું પાર્લર ખોલ્યું. અહીં છોકરીઓ ખૂબ થ્રેડિંગ અને ફેશિયલ કરાવતી હતી. તેમનું પાર્લર કામ કરવા લાગ્યું. પણ સુજાતાના આવ્યા પછી રામાને વેક્સિંગ, મેનિક્યોર, પેડિક્યોર અને હેર કટિંગની નવી રીતો જાણવા મળી. સુજાતાને જોતાની સાથે જ તે પ્રકાશ પાડશે અને વિચારશે કે તે કેટલી ઉચ્ચ શિક્ષિત છે, પણ તેનો સ્વભાવ પણ એટલો જ સરળ છે. અહીં સુજાતાને સમાધિની મુલાકાત લેવાનું મન થવા લાગ્યું. તેણી વિચારે છે કે તેણીએ તમામ વૈજ્ઞાનિક પદ્ધતિઓ અજમાવી છે, પરંતુ કોઈ પરિણામ મળ્યું નથી. હવે હું આ સમાધિની મુલાકાત લઉં છું અને એક નજર કરું છું. આ બાબતે મેં મહેન્દ્રનો અભિપ્રાય જાણવા માંગ્યો ત્યારે તેણે કોઈ જવાબ ન આપ્યો. કદાચ તેણે પણ સુજાતાની આંખોમાં આશાની ચમક જોઈ હતી. મહેન્દ્ર તરફથી કોઈ જવાબ ન મળતા સુજાતા વિચારોમાં ખોવાઈ ગઈ. તેણે આ બાબતે પડોશીઓ સાથે વાત કરવાનું મન બનાવ્યું. બીજા દિવસે હંમેશની જેમ બપોરે જ્યારે બધી સ્ત્રીઓ પોતપોતાના પ્લેટફોર્મ અથવા પ્લાસ્ટિકની ખુરશીઓ પર ગપ્પા મારવામાં વ્યસ્ત હતી,
ત્યારે સુજાતાએ મંદિરનો ઉલ્લેખ કરવાનું શરૂ કર્યું. પછી શું? દરેક વ્યક્તિ એવી દલીલો સાથે આવ્યા કે શા માટે મંદિરનું આટલું મહત્વ છે. તમામ ઉચ્ચ અને પછાત વર્ગના પરિવારોની સ્ત્રીઓમાં પૂજાના નિયમોમાં ઘણો તફાવત હોવા છતાં તેઓ સમાધિને લઈને એકમત હતા. મહિલાઓએ તરત જ સુજાતાના દુખતા હૃદય પર હાથ મૂક્યો અને તેને બાળકની માંગણી કરવા માટે 40 દિવસ માટે મંદિરની મુલાકાત લેવાનું સૂચન કર્યું. કેટલાકે તો એમ પણ કહ્યું કે 40 દિવસ પૂરા થાય તે પહેલાં જ તેનો ખોળો લીલો થઈ જશે. આટલી બધી વાતો સાંભળ્યા પછી સુજાતાએ નક્કી કર્યું કે તે કાલે સવારથી જ તીર્થ સ્થળે જવાનું શરૂ કરશે. મહેન્દ્ર તેના નિર્ણયથી ખુશ ન હતા, પરંતુ તેણે તેને વિશ્વાસ સાથે નિર્ણય લેવાની સ્વતંત્રતા આપી. મંદિરનો રસ્તો રેલવે સ્ટેશનના ઓવરબ્રિજ અને 2 પ્લેટફોર્મ પછી પસાર થાય છે. નાનું સ્ટેશન હોવાના કારણે અહીં પેસેન્જર ટ્રેનો બહુ ઓછી છે. આખો દિવસ કોલસાની ખાણોમાંથી કોલસાથી ભરેલી નજીકના વિસ્તારમાંથી પસાર થતી માલગાડીઓનો સતત પ્રવાહ હોય છે, જે મોટે ભાગે 3જા પ્લેટફોર્મ પરથી પસાર થાય છે. 2જા અને 3જા પ્લેટફોર્મની વચ્ચે એક કબર છે, જે ચારે બાજુથી ઘેરાયેલી છે અને ઓવરબ્રિજની સીડીઓ સાથે જોડાયેલ છે, જેના કારણે મકબરામાં લોકોની અવરજવરથી રેલવે સ્ટેશનની સુરક્ષા વ્યવસ્થા પર કોઈ અસર થતી નથી. લોકો એક બાજુથી જ આવતા અને જતા. જ્યારથી આ જગ્યાએ જિલ્લામાં રૂપાંતરિત કરવામાં આવ્યું ત્યારથી ભીડ વધવા લાગી અને એક બાબાની હાજરી પણ વધવા લાગી. તે અઠવાડિયામાં 3 દિવસ સમાધિમાં જોવા મળશે અને બાકીના 4 દિવસ સ્ટેશનની બહાર પીપળના ઝાડ નીચે બેઠેલા જોવા મળશે. કેટલાક કહેશે કે બાબા મુસ્લિમ છે, જ્યારે કેટલાક દાવો કરશે કે તે હિન્દુ છે, પરંતુ બાબાને તેમની જાતિ વિશે પૂછવાની કોઈની હિંમત નહોતી. લોકો ચોક્કસપણે બાબાને તેમની સમસ્યાઓ વિશે કહેતા અને તેઓ તેમની રીતે ઉકેલવાના રસ્તાઓ કહેતા. બાબા ખૂબ જ હોશિયાર હતા. તેઓ શાકાહારીઓને નાળિયેર કેવી રીતે તોડવું અને માંસાહારી લોકોને કાળો કોક કેવી રીતે કાપીને ચડાવવો તે કહેતા. તે લોકોના ઘરે પણ જતો અને તેમના આમંત્રણ પર વળગાડ પણ કરતો. તેમના ઉપાયો મેળવીને જેમને તેમની ઈચ્છા થઈ તેઓ ખુશ થઈ ગયા અને તેમના પ્રશંસક બની ગયા. પરંતુ જે લોકો તમામ ઉપાયો અપનાવ્યા પછી પણ ખાલી હાથે રહ્યા હતા, તેઓ પોતાને દોષિત માનીને ચૂપ રહ્યા હતા. તેથી જ બાબાનો ધંધો સારો ચાલ્યો. સુજાતા સવારે ઘરેથી નીકળી ત્યારે શિયાળાની ઋતુને કારણે ધુમ્મસ હતું. તે ઝડપી પગલાંઓ સાથે સ્ટેશન તરફ ચાલી. તેમના ઘર અને સ્ટેશન વચ્ચે માત્ર 1 કિલોમીટરનું અંતર હતું. જ્યારે હું બાબા સાથે રૂબરૂ થઈ ત્યારે હું મંદિરમાં અગરબત્તીઓ સળગાવીને ફરી ગયો હતો. તેણે પ્રણામ કરવા માટે નમન કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેના ઈરાદાને સમજીને બાબા 2 ડગલાં પાછળ ગયા. આમાં જે સમાયેલું છે, મારા નહીં, આના પગ પકડો. તેણે આંગળી વડે કબર તરફ ઈશારો કરીને કહ્યું, જે ઈરાદા સાથે તમે અહીં આવ્યા છો તે ચોક્કસ પૂરો થશે. ફક્ત તમારા મનમાં કોઈ શંકા ન રાખો. સુજાતા ગભરાઈ ગઈ. તેણે વિચાર્યું ન હતું કે આ સવાર આટલી ખુશનુમા હશે. પડોશીઓએ તેને કહ્યું હતું કે જો તને સમાધિના બાબાના આશીર્વાદ મળશે તો તારી મનોકામના પૂર્ણ થશે. સુજાતા પ્રસન્ન ચિત્તે ઘરમાં પ્રવેશી ત્યારે તેનો પતિ ચાની ચૂસકી લેતા અખબાર વાંચવામાં મગ્ન હતો. સુજાતા ગુંજી ઉઠી અને ઘરના કામમાં વ્યસ્ત થઈ ગઈ. મહેન્દ્ર સમજી ગયો કે તે મંદિરની પ્રદક્ષિણા કર્યા પછી આવી છે, પણ તે કંઈ બોલ્યો નહીં.
તે વિચારવા લાગ્યો કે તેની પત્ની કેટલી સરળ છે. તે તરત જ દરેક બાબતમાં સામેલ થઈ જાય છે. હવે જો હું તેને ત્યાં જવાને રોકીશ તો તે બંધ થઈ જશે, પણ તે આખી જિંદગી મારા પર દોષારોપણ કરતી રહેશે કે મેં તેની ઈચ્છા પ્રમાણે કામ કર્યું નથી, કે તેણીને બાળક મેળવવાની છેલ્લી તકથી પણ વંચિત રાખ્યું. તે આજે આવી છે તેટલી ખુશ દેખાય છે, નહીંતર તે ખૂબ જ મૂંઝવણમાં લાગે છે. ચાલો, કોઈ વાંધો નથી, બસ 40 દિવસની વાત છે. પછી તે પોતાની મેળે શાંત થઈ જશે. મારું તેને અટકાવવાથી તેને જ નુકસાન થશે. દિવસો વીતતા વાર નથી લાગતી. 40 દિવસ કે 4 મહિના વીતી ગયા, પણ મેં સુજાતાના ધામમાં જવાનું બંધ કર્યું નહીં. હવે તે ગેસ્ટ ફેકલ્ટીના કામમાં પણ રસ લેતી નથી, ન તો મહોલ્લાની મહિલાઓ સાથેના કાર્યક્રમોમાં રસ લે છે. તેના રૂમને અંદરથી તાળું મારીને તે કલાકો સુધી તંત્ર મંત્રનો ઉપયોગ કરતી હતી. આ બધી બાબતોથી અજાણ એક દિવસ અચાનક રામ તે વિસ્તાર પાસેથી પસાર થયા. તેણે વિચાર્યું કે મારે સુજાતા ભાભીની પણ પૂછપરછ કરવી જોઈએ. ઘણો સમય થઈ ગયો છે કે તેઓ પાર્લરમાં આવ્યા નથી. બપોરનો સમય. ડોરબેલ સાંભળીને સુજાતાને આશ્ચર્ય થયું કે આ સમયે ત્યાં કોણ હતું. દરવાજો ખોલતાની સાથે જ તેણે રમાને જોઈને આનંદથી ચિલ્લાવા લાગી. તેણી લગભગ તેને અંદર ખેંચી ગઈ, પણ રમા તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ કે શું સુજાતા આટલી સુંદર પોશાક પહેરેલી હતી. સામે ગંદા ઝભ્ભામાં સજ્જ કાળા અને સફેદ અસ્વચ્છ વાળ સાથે. વાળમાં સિંદૂર, મંગળસૂત્ર, બંગડીઓ, બિંદી નહીં. સુજાતા શેરીઓમાં ફરતી એક પાગલ સ્ત્રીથી ઓછી દેખાતી ન હતી. ભાભી, તમને શું થયું છે? શું તમે સારું અનુભવો છો? ભાઈસાબ તો ઠીક છે ને? રમાએ આશ્ચર્ય સાથે પૂછ્યું. હવે તે આવી ગઈ છે. કૃપા કરીને બેસો, હું તમને બધું કહીશ. મારી તબિયત ને કંઈ થયું નથી, બલકે મારી આસપાસ ભૂત રચાયા છે. હું જે કહું તે કોઈ માનતું નથી. આ જોઈને હું આખી રાત સોફા પર ટીવી જોતી રહું છું. જો તેણીએ નિંદ્રા લીધી તો તે સૂઈ ગઈ, નહીં તો આખી રાત આવી રીતે પસાર થઈ. આ ભૂતો દિવસ રાત મારી આસપાસ મંડળાતા રહે છે. દિવસ દરમિયાન પણ ક્યારેક તે મહોલ્લામાંથી બાળકના રૂપમાં તો ક્યારેક પડોશીના રૂપમાં આવીને બેસે છે. પછી જ્યારે તમે અંદર ચા બનાવવા અથવા કંઈક ખરીદવા જાઓ છો ત્યારે તે ગાયબ થઈ જાય છે. ભાભી, આવી વાત કરીને મને ડરાવશો નહીં. રમા ગભરાઈ ગઈ. આ મારા જીવનનું સત્ય બની ગયું છે. મારા હાથ પરનું આ નિશાન જુઓ. જો હું બંગડીઓ, બિંદી કંઈ પણ પહેરું તો આવા નિશાન બને છે. જ્યારે હું પોશાક પહેરું છું ત્યારે આ ભૂત મને ખૂબ જ પરેશાન કરે છે. તેથી જ હું હવે સાદું જીવન જીવું છું. મારા વાળ રંગતી નથી કે મહેંદી લગાવતી નથી. સુજાતાએ કહ્યું. ભાઈ, તમે નથી ઈચ્છતા કે હું તમને કંઈક સમજાવું? સુજાતાની વાત સાંભળીને રમા મૂંઝાઈ ગઈ. આત્મા પોતે મારા પતિની અંદર આવે છે. જ્યારે એ આત્મા આવે છે ત્યારે તેનો અવાજ કર્કશ થઈ જાય છે, તેનો ચહેરો ઠંડો થઈ જાય છે. તે જ આત્માએ મને સાદગીથી જીવવાનો આદેશ આપ્યો છે. હું ભાભીને છોડીને જાઉં છું. મારા દીકરાનો શાળાએથી પાછો ફરવાનો સમય થઈ ગયો છે. આટલું કહી રમા ઊભી થઈ. સુજાતાની વાત સાંભળીને રમા હસ થઈ ગઈ. તેણે ત્યાંથી જવાનું તેના માટે શ્રેષ્ઠ માન્યું. રમા તેની સ્કૂટી ચાલુ કરી રહી હતી ત્યારે તેણે શૈલેષને સામેથી આવતો જોયો. શૈલેષ એ જ ગામનો છે અને તેના પિતરાઈ જેવો દેખાય છે. તેને જોયા પછી તે અટકી ગઈ. તેણે જ તેને 2 મહિના પહેલાં સ્કૂટર ચલાવતા શીખવ્યું હતું. તેણે સુજાતાના દરવાજા તરફ જોયું. સુજાતાએ ફરી પોતાની જાતને ઘરમાં કેદ કરી લીધી હતી. તેણે શૈલેષને તેની પાછળ બેસવા ઈશારો કર્યો અને ત્યાંથી તે સીધો તેના ઘરે ગઈ. શૈલેષે જે કહ્યું તે સાંભળીને રમા આશ્ચર્યચકિત થઈ ગઈ. જ્યારે સુજાતા પહેલી વાર મંદિરમાં ગઈ હતી તે જ દિવસે બાબાએ તેમની પાસેથી તેમના વિશે સંપૂર્ણ માહિતી એકત્રિત કરી હતી. સુજાતા ધીમે ધીમે બાબા જે કહે એમાં આંધળો વિશ્વાસ કરવા લાગી. પરંતુ જ્યારે 40 દિવસ પછી પણ કોઈ પરિણામ ન મળ્યું
તો બાબાએ તેને સમજાવ્યું કે આ બધું તેના પતિની શંકાને કારણે થઈ રહ્યું છે. જ્યાં સુધી તેઓ પણ સાચા હૃદયથી આ શક્તિને નમન કરે ત્યાં સુધી તમે તમારું લક્ષ્ય પ્રાપ્ત કરી શકશો નહીં. આ સાંભળીને સુજાતાએ તેના પતિને પણ મંદિરમાં લાવવાનું નક્કી કર્યું અને આગ્રહ અને આજીજી પછી તે તેને અહીં લાવવામાં સફળ થઈ. પણ શું શૈલેષ? રમાની ઉત્સુકતા ચરમસીમાએ હતી. પણ જ્યારે મેં મહેન્દ્ર સરને આ વાત કહી ત્યારે તેઓ ગુસ્સાથી લાલ થઈ ગયા અને બોલ્યા, આ બધી બકવાસ છે. આ ગોળ ગોળ ફરવાથી કંઈ થવાનું નથી. અને હવે સુજાતાને ઘરના કામમાં પણ રસ નથી. તે આખો દિવસ બીમાર વ્યક્તિની જેમ સૂઈ રહે છે. ચાલ, હું પણ ત્યાંનો નજારો જોઈને પાછો આવીશ. તે દિવસે બાબા સ્ટેશનની સામે પીપળના ઝાડ નીચે બેઠા હતા. આસપાસના વિસ્તારોમાંથી આવેલા આદિવાસીઓથી ઘેરાયેલા હતા. તે દિવસે સમાધિ પર મેળો પણ ભરાયો હતો, જે સમાધિ પર નથી થતો પરંતુ બહાર નજીકના મેદાનમાં યોજાય છે. તે દિવસે ભીડને ધ્યાનમાં રાખીને સ્ટેશનની સુરક્ષાને કારણે કોઈને પણ મંદિરમાં જવાની મંજૂરી નથી. તેથી કોઈ પણ ભક્ત જે ચાદર, અગરબત્તી અથવા ધૂપ અર્પણ કરવા માંગે છે તે બાબાને સોંપે છે. આથી બાબાની આસપાસ ભીડ એકઠી થઈ ગઈ હતી, જેમાં ગરીબ આદિવાસી મહિલાઓ અને તેમની દીકરીઓ ખૂબ જ આદરપૂર્વક હાથ જોડીને લાઇનમાં આગળ વધી રહી હતી. સર એ બધાને ખૂબ ધ્યાનથી જોઈ રહ્યા હતા. થોડીવાર પછી બાબાની નજર મારી સાથે ઊભેલા માથા પર પડી ત્યારે તેઓ સમજી ગયા કે તેઓ સુજાતા મેડમના પતિ હશે. તેણે બીજા દિવસે આવીને વાત કરવા કહ્યું, સાહેબ મારી સાથે પાછા આવ્યા ત્યાં સુધી મને પણ ખબર નહોતી કે હું પોતે બાબાના હાથનું પ્યાદું બની ગયો છું. એક તરફ તે સુજાતા મેડમને સંતાનના સપના બતાવીને છેતરતો હતો, તો બીજી તરફ તે પ્રોફેસરને બીજા લગ્નની તમામ શક્યતાઓ બતાવવા લાગ્યો હતો. બંનેને તેમની વાત માની લેવા માટે બાબા ક્યારેક મને અને મારા મિત્રોને બોલાવતા અને અમારી ઈચ્છાઓ પૂર્ણ થવાના દાખલા આપતા. અમે પણ તેમની સાથે સંમત થયા, કારણ કે અમને બંનેને બાબાની શક્તિમાં વિશ્વાસ હતો અને તેમનાથી ડર પણ હતો. ધીરે ધીરે તેણે મેમના મનમાં એવો વિચાર પ્રસ્થાપિત કર્યો કે તેની આકર્ષક જીવનશૈલી અને પોશાકને કારણે પીપળના ઝાડના ભૂત તેના પર મોહી પડ્યા છે. તેથી સૌથી પહેલાં તેણે પોતાની જાતને સરળ રાખવી પડશે. બીજી તરફ તેણે પ્રોફેસરને બીજા લગ્ન માટે સંબંધો બતાવવાનું શરૂ કર્યું. તે સંબંધોમાં એક 16 વર્ષની ગરીબ છોકરી સાથેનો સંબંધ પણ સામેલ હતો, જે પ્રોફેસરને ખૂબ ગમ્યું. આ દિવસોમાં સાહેબ, હું તે છોકરીના ગામની ઘણી મુલાકાત કરું છું. તે ગામ અહીંથી માત્ર 15 કિલોમીટર દૂર છે. ત્યાં આદિવાસી પરિવારો છે. બાળલગ્ન અને બહુપત્નીત્વ હજુ પણ ત્યાં પ્રચલિત છે. હવે શું માથાની 5 આંગળીઓ ઘીમાં છે? તે પણ તેની પત્નીને સંપૂર્ણ પાગલ થવાની રાહ જોઈ રહ્યો હોય તેવું લાગે છે, જેથી તે તેને માનસિક આશ્રયમાં મોકલી શકે, તેની સહાનુભૂતિ મેળવી શકે અને પછી તે છોકરી સાથે લગ્ન કરી શકે અને એક બાળક પણ જન્મી શકે. મારી એક જ ભૂલ છે કે હું બાબા અને સરની યુક્તિઓ પહેલાં સમજી શક્યો ન હતો. નહીંતર મેં મેમને કોઈ રીતે મદદ કરી હોત. પરંતુ હવે તેની માનસિક સ્થિતિ અને મનોચિકિત્સકને મળીને જ નિયંત્રિત કરી શકાય છે. પરંતુ આ શહેરમાં માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતો હાજર નથી અને અન્ય મોટા શહેરોમાં સારવાર માટે લઈ જવાના મૂડમાં કોઈ પ્રોફેસરો નથી. શૈલેષની આ બધી વાત સાંભળીને રમા ખૂબ જ ચિંતિત થઈ ગઈ. બિચારી સુજાતા ભાભી! જ્યારે આ કપટી બાબા પ્રોફેસરને પોતાની વાતોથી ફસાવી શક્યા ન હતા, ત્યારે તેમણે બીજી ઝાડ ફેંકી હતી, જેને મોટા મોટા ઋષિઓ પણ
પાર કરી શક્યા ન હતા, તો પછી આ પ્રોફેસર એ ઝાડમાંથી કેવી રીતે છટકી શક્યા? તકવાદી આદમ જાટ સાથે બીજા લગ્ન કરવા તે તેની પ્રથમ પત્નીને ભૂલી ગયો, એમ વિચારીને રમા માથું પકડીને બેસી ગઈ. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો, અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો, તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવી જ એક નવી વાર્તા સાથે, કહાની સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.